નમસ્કાર, સ્વાગત છે આપનું અસ્મિતા ન્યૂઝ. આપ જોઈ રહ્યા છો જિજ્ઞા સાથે. સમાચારની શરૂઆત વાત કરીશું દિલ્હીની દોડની. લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસમાં 22 બેઠક માટે તો ભાજપમાં 10 બેઠકો પર ઉમેદવાર પસંદગીને લઈને ભારે કશમકશ ચાલી રહી છે. ભાજપ કોંગ્રેસ બંને માટે આગામી 48 કલાક અતિ મહત્વના સાબિત થવાના છે. હાલ બંને પક્ષોમાં ટિકિટોને લઈને અટકળો અનેક ચાલી રહી છે, પણ પાર્ટી હાઈકમાન્ડ પસંદગીનો કળશ કોના ઉપર ઉતારે છે તેની જાહેરાત બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે ઓચિંતા જ દિલ્હીનું તેડું આવતા અલગ પ્રકારની જ અટકળો વહેતી થઈ. વલસાડથી અનંત પટેલને કોંગ્રેસ મેદાને ઉતારે તેવી સૂત્રો શક્યતા વ્યક્ત કરી રહ્યા છે. તો કેટલીક બેઠકો પર સ્થિતિ એવી છે કે બંને પક્ષો ઉમેદવારની યાદી જાહેરાત પર એકબીજાની રાહ જોઈ રહ્યા છે, કારણ કે બંને પક્ષોને ક્યાંક ને ક્યાંક આંતરિક રોષ ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે. કોંગ્રેસ હાલમાં જ્ઞાતિવાદ કાર્ડને ધ્યાનમાં રાખીને મંથન કરી રહી છે. ગુજરાતમાં સારું પરિણામ લાવવા ખુદ રાજીવ સાતવ પોતે ચૂંટણી લડવાનો ઇનકાર કરી ચૂક્યા છે. જો સૂત્રોનું માનીએ તો આ તરફ ભાજપે ટિકિટ કાપી નાખતા નારાજ દેવજી ફતેપરાએ હવે કોંગ્રેસનો સંપર્ક શરૂ કરી દીધો છે. સોમાભાઈ પટેલ અને દેવજી ફતેપરાની જોડી તૈયાર કરી કોંગ્રેસ સુરેન્દ્રનગર લોકસભા બેઠક ભાજપ પાસેથી આંચકી લેવાનો કોંગ્રેસ પ્રયાસ કરી રહી છે.